તો અમદાવાદમાં ક્લીન ચંડોળા મિશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। ચંડોળા તળાવ વિસ્તારની બહારના મુખ્ય રોડ પર કામગીરી ચાલી રહી છે। દુકાનદારો અને વેપારીઓએ જાતે સામાન ખસેડ્યો। એએમસીએ તાત્કાલિક સૂચના આપતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ। એએમટીએસ ડેપોથી સનપુર જવાના રસ્તે કામગીરી થઈ રહી છે। માલ સામાન ખસી જશે પછી તંત્રના બુલડોઝર ફરી વળશે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે ગઈકાલે વહેલી સવારથી જે કામગીરી ચાલી રહી છે, હજુ પણ કામગીરી યથાવત છે અને હાલમાં કામગીરી કેટલે પહોંચી છે? માલસામાન હટાવી દેવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા, શું વધુ માહિતી? મિથુન, જે આપણે વાત કરી ગઈકાલ સવારથી જે કામગીરી શરૂ થઈ ગઈકાલે અને આજે બપોર સુધી આપણે જોયું કે તળાવની અંદર તરફ એટલે તળાવની જે કિનારી છે અને કિનારીની અંદર તરફ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા। પરંતુ હાલની વાત કરીએ તો હવે મુખ્ય રોડ ઉપર તળાવની કિનારી ઉપર જે કોમર્શિયલ એકમો દુકાનો ઊભી કરવામાં આવી હતી ત્યાં કોર્પોરેશન તંત્ર દ્વારા તાત્કાલિક આ તમામ દુકાનદારોને પોતાનો માલ સામાન ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તે બાદ હાલમાં જોઈ શકો છો કે હાલ તમામ જે દુકાનદારો છે, જે વેપારીઓ છે, તેમનો પોતાનો માલ સામાન છે તે દુકાનની બહાર કાઢી દીધો છે। એટલે હાલ તંત્ર દ્વારા તેમને મર્યાદિત સમય જ આપવામાં આવ્યો છે। એટલે વેપારીઓમાં દોડધામ મચેલી છે। તમામ લોકો એકાએક આ સૂચના મળતા દોડતા થઈ ગયા છે અને તે સાથે બંદોબસ્તો રાખવામાં આવ્યો છે। સાથે જ કોર્પોરેશનની જે મશીનરી છે તે પણ બીજી બાજુ રાખવામાં આવી છે। એટલે સ્વાભાવિક છે કે છેલ્લા સમય કોર્પોરેશને કીધું એટલે તમામ લોકોમાં એક ચિંતાનું કારણ છે। તમામ લોકો પોતાનો માલ સામાન બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। એટલે આપ જોઈ શકો છો હાલમાં જે માલ સામાન છે તે બહારની તરફ મુખ્ય રોડ ઉપર હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમામ લોકોનો આ માલ સામાન ખસ્યા બાદ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેને તોડવામાં આવી શકે છે। મિથુન જી, આજે જે બાંધકામ જે તોડવામાં આવી રહ્યું છે, જે બે તળાવ કહેવાય છે, એક બડા તળાવ અને એક છોટા તળાવ, અને આ બધું જે બાંધકામ છે તે છોટા તળાવની આસપાસ થયેલું છે। તો છોટા તળાવની આસપાસ ગઈકાલથી અત્યાર સુધીમાં કેટલો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો? મિથુન, ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું તે મુજબ લગભગ 1500 કરતાં પણ નાના મોટા કાચા પાકા જે બાંધકામો છે તે દૂર કરવામાં આવી ચૂક્યા હતા અને હજી પણ આ કામગીરી ચાલી રહી છે। એટલે હજી કામગીરીની સમીક્ષા થઈ રહી છે, પરંતુ ચોક્કસ આંકડો તો મ્યુનિસિપલ તંત્ર પાસે પણ નથી, કારણ કે જે પ્રમાણેના તેઓ દાવા કરે છે બંને પોતપોતાના વિરોધાભાસી નિવેદનો ગઈકાલે જોવા મળ્યા હતા। પોલીસ કમિશનર કહે છે કે આ કોર્પોરેશનની કામગીરી છે અને અમે તેમને ફક્ત બંદોબસ્ત ફાળવી રહ્યા છે। બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓનું કેવું હતું કે પોલીસે આપેલી યાદી અને સૂચના મુજબ અમે આ કામગીરી કરી રહ્યા છે। એટલે આખી કામગીરી રાજ્ય સરકાર થઈ રહી છે કેવું કહી રહ્યું છે, પરંતુ જે શહેરના બંને તંત્ર છે તેમની જે વાત કરે તો જે પ્રમાણે બંને એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે। એટલે હાલ હવે જોવાનું રહે છે કે આ કામગીરીનો અંત ક્યાર સુધીમાં આવે છે। જી, આભાર અર્પણ, માહિતી આપવા બદલ। તો કામગીરી થઈ રહી છે અને વેપારીઓને પણ નોટિસ આપી દેવામાં આવી હતી અને તેમને કહી દેવામાં આવ્યું હતું, તો તેઓ પોતે જ હવે સામાન બહાર કાઢી રહ્યા છે અને વેપારીઓ સામાન બહાર કાઢી લે ત્યારબાદ બુલડોઝર ફરી વળશે।